હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે નેપ્થેલિનનો ક્વેશ્ચન જે છે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બનની અંદર નેપ્થેલિનનો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો હતો, જેની અંદર આપણે નેપ્થેલિનના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને લાસ્ટ એની સિન્થેસિસ જોઈ અને આપણે ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો હતો. તો નેપ્થેલિનમાં જે છે એ બેન્ઝીન રિંગ બી આવેલી છે અને આપણું યુનિટનું નામ જ એવું છે કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન, એટલે કે જેની અંદર બે અથવા બે કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય એવા કમ્પાઉન્ડ આપણે ભણવાના છે. તો આજે આપણે એન્થ્રેસિનની વાત કરીએ. નવો ક્વેશ્ચન તમારા માટે છે એન્થ્રેસિન. નેપ્થેલિન સેમ તમે જેવું જોયું એના જેવું જ એન્થ્રેસિનનો ક્વેશ્ચન, ફક્ત તમારે ચેન્જ કેટલો તો કે નેપ્થેલિનની અંદર બે બેન્ઝીન રિંગ આવેલી છે, જ્યારે એન્થ્રેસિનની અંદર 3 બેન્ઝીન રિંગ આવેલી છે. તો તમને બધાને બંધારણ એન્થ્રેસિનનું ખ્યાલ છે કે જેની અંદર 3 બેન્ઝીન રિંગ આવેલી હોય. બરાબર, આ જે છે એ એન્થ્રેસિન 3 બેન્ઝીન રિંગવાળું એન્થ્રેસિનનું બંધારણ છે. જેની અંદર આપણે પોઝિશનની વાત કરીએ તો પોઝિશનની અંદર આ ફર્સ્ટ પોઝિશન, સેકન્ડ પોઝિશન, થર્ડ પોઝિશન, ફોર્થ, પછી અહીંયા 5th, 6th, 7th, 8th, આ 9 અને આ 10, આવી રીતે પોઝિશન નંબર એની અંદર જોવા મળે છે. અને આપણે પોઝિશન ઓલવેઝ કઈ રીતે તો કે જ્યાં ક્રિયાશીલ સમૂહ એટેચ થયેલું હોય, એ ક્રિયાશીલ સમૂહ એટેચ થયેલું છે ત્યાંથી આપણે પોઝિશન જે છે 1, 2, 3, 4 એવી રીતે પોઝિશન આપતા હોઈએ છીએ. તો આપણે આજે એન્થ્રેસિનના ક્વેશ્ચનની અંદર એના ભૌતિક ગુણધર્મ જોઈએ, એના પછી એના રાસાયણિક ગુણધર્મ જોઈએ અને રાસાયણિક ગુણધર્મો પછી આપણે એની સિન્થેસિસ જોઈએ. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એના ભૌતિક ગુણધર્મ, તો સેમ નેપ્થેલિનના જે ભૌતિક ગુણધર્મ છે એના જેવું જ, ફક્ત થોડું ઘણું એક બે પોઈન્ટ આમ તેમ. તો એન્થ્રેસિન જે છે એ પણ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્ફટિકમય ઘન પદાર્થ છે. આપણે ઓર્ગેનિક પ્રેક્ટિકલ જે કરીએ છીએ એની અંદર તમને નેપ્થેલિન કરીને આવ્યા હતા. આપણે જો અત્યારે સેમેસ્ટર 4ની અંદર ઓર્ગેનિક પ્રેક્ટિકલ કરવાના છીએ. જો એન્થ્રેસિન અવેલેબલ હશે તો આપણે એન્થ્રેસિનનો પ્રેક્ટિકલ જે છે એ પણ આપણે કરશું. બરાબર, કે એન્થ્રેસિન સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, જેનું મેલ્ટિંગ પોઈન્ટ, ઘન પદાર્થ છે એટલે એનું ગલનબિંદુ હશે, એનું મેલ્ટિંગ પોઈન્ટ 210 ડિગ્રી સેલ્સિયસ છે. અને પાણીની અંદર અદ્રાવ્ય, જેમ નેપ્થેલિન પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, એવી જ રીતે એન્થ્રેસિન પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. બરાબર, પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. હવે એન્થ્રેસિન જે છે એ ખૂબ જ સક્રિય, એનું સ્થાન જે છે એનું 9મું અને 10મું સ્થાન બહુ જ સક્રિય છે. એટલે એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા જે જોવા મળશે એન્થ્રેસિનની અંદર એ કઈ પોઝિશન ઉપર તો કે 9મા અને 10મા સ્થાન ઉપર વિસ્થાપન પ્રક્રિયા જોવા મળશે. 9મું અને 10મું સ્થાન સક્રિય હોવાના લીધે વિસ્થાપન પ્રક્રિયા નવમા અને 10મા સ્થાનમાં જોવા મળે છે. બરાબર, તો આ વાત થઈ એના ભૌતિક ગુણધર્મની. એના પછી આપણે વાત કરીએ એની સિન્થેસિસ અને પછી એની રાસાયણિક ગુણધર્મો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની સિન્થેસિસ જોઈએ. ખાસ તમને ખ્યાલ છે કે બધા જ ક્વેશ્ચન જે છે તમારે આ સેમેસ્ટરમાં આપણે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનું યુનિટ જોયું, એના પછી નેપ્થેલિન જોયું અને એન્થ્રેસિન જોયું. બરાબર, તો એ બધાની અંદર જે છે એની અંદર તમારે સિન્થેસિસ મોસ્ટ આઈએમપી છે. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મ તો મે બી તમારા બધાના સરખા છે, પરંતુ ફક્ત અને ફક્ત તમે કેટલું તો કે એની રાસાયણિક એની સિન્થેસિસ કરી નાખો એટલે ક્વેશ્ચન તમારા માટે ઇઝી થઈ જાય. તો આપણે જોઈએ સંશ્લેષણ એન્થ્રેસિનનું.
અને એન્થ્રેસિનના સંશ્લેષણની અંદર પણ ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન. તો તમને ખ્યાલ છે કે ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન એટલે નિર્જળ AlCl3ની હાજરીમાં તમારે જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એને તમે ગરમ કરો એટલે જે રિએક્શન થાય એને ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન કહેવામાં આવે છે. બરાબર, તમે ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન ઓલરેડી સેમેસ્ટર અત્યારે તમારા સિલેબસમાં છે. બરાબર, તમારું યુનિટ નંબર 2 જે છે એની અંદર રિએક્શન તમારે જે જોવાની છે એની અંદર તમારે ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન આવશે. પરંતુ અત્યારે આપણે એની સિન્થેસિસ જોઈ લઈએ. તો બેન્ઝાઇલ ક્લોરાઇડની હાજરીમાં, તો તમને ખ્યાલ છે બેન્ઝાઇલ ક્લોરાઇડનું સ્ટ્રક્ચર કે બેન્ઝીન સાથે CH2Cl એટલે કે બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે બેન્ઝાઇલ ક્લોરાઇડના તમારે બેન્ઝાઇલ ક્લોરાઇડના તમારે 2 અણુ લેવાના છે. બેન્ઝાઇલ ક્લોરાઇડના 2 અણુની તમારે રિએક્શન ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન કરતા બરાબર, આ બેન્ઝાઇલ ક્લોરાઇડના 2 અણુ છે. હવે નિર્જળ AlCl3ની હાજરીમાં જ્યારે તમે એને ગરમ કરશો એટલે આ પોઝિશન ઉપર એટલે કે CH2Clના ઓર્થો સ્થાન ઉપર આ CH2Clના ઓર્થો સ્થાન ઉપર રહેલો હાઇડ્રોજન જે બેન્ઝાઇલ ક્લોરાઇડના ક્લોરીનને લઈને 2HCl સ્વરૂપે રિમૂવ થઈ જશે. ક્યાંથી? તો કે આ ક્લોરીન, આ હાઇડ્રોજન, આ ક્લોરીન, અહીંયા ક્લોરીન, આ હાઇડ્રોજન. ખાસ તમને હું જ્યાં તમને પોઈન્ટર દ્વારા બતાવું કે આ ક્લોરીન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ ક્લોરીન, એવી રીતે HClનો અણુ બંને તરફથી HClનો અણુ કેવો થઈ જશે? રિમૂવ થઈ જશે. ખાસ જ્યાં હું તમને પોઈન્ટર દ્વારા સમજાવું છું ત્યાં ધ્યાન આપશો તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, કેમ કે જ્યાં પોઈન્ટર ફરે છે ત્યાં તમારું ધ્યાન હશે તો રિએક્શન તમને સમજાશે. બરાબર, ફરી વખત જોઈ લો. બેન્ઝાઇલ ક્લોરાઇડના 2 અણુ લીધા, એના ઓર્થો સ્થાન ઉપર રહેલો હાઇડ્રોજન અને CH2Clમાં રહેલો ક્લોરીન અને હાઇડ્રોજન HCl સ્વરૂપે 2 અણુ રિમૂવ થશે. અહીંયાથી ક્લોરીન રિમૂવ થાય એટલે કાર્બનની એક વેલેન્સી ખાલી થાય, અહીંયાથી ક્લોરીન રિમૂવ થાય એટલે આ કાર્બનની વેલેન્સી ખાલી થાય, અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થશે, અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થશે એટલે એ કાર્બનની એક વેલેન્સી પણ કેવી થશે? ખાલી થશે. અને આખા બંને બેન્ઝાઇલ ક્લોરાઇડના અણુ જે છે આવી રીતે એકબીજા સાથે જોડાઈ જશે. આ બેન્ઝીન રિંગ, એની સાથે CH2, અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો, એ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, અહીંયાથી CH2 અને આ બેન્ઝીન રિંગ. આવું તમને સંયોજન મળશે. બરાબર, CH2 તો હતા જ તે, અને બંને બેન્ઝીન રિંગ જે છે એકબીજા સાથે એટેચ થઈ ગઈ, જોડાઈ ગઈ. હવે જ્યારે તમે આ જે કમ્પાઉન્ડ છે એનું નામ 9,10 ડાયહાઇડ્રોએન્થ્રાસીન એટલે કે 9મા અને 10મા સ્થાન ઉપર એક હાઇડ્રોજન પરમાણુ કેવો છે? તો કે વધારે, ડાયહાઇડ્રો એન્થ્રેસીન. હવે જ્યારે તમે એને ગરમ કરશો એટલે H2 એક અણુ રિમૂવ થશે. ક્યાંથી? તો કે 9મા સ્થાન ઉપરથી અને 10મા સ્થાન ઉપરથી એક હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થશે, બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે અને ત્યાં જે તમને સંયોજન મળશે એ કેવું? તો કે એન્થ્રેસીન તમને મળશે. આવું સંયોજન એન્થ્રેસીન મળશે. બરાબર, તો આ વાત થઈ એન્થ્રેસીનના સંશ્લેષણની. બેન્ઝાઇલ ક્લોરાઇડની તમે નિર્જળ AlCl3ની હાજરીમાં રિએક્શન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી ક્લોરીન, અહીંયાથી હાઇડ્રોજન, HClનો એક અણુ અને અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ક્લોરીન, આ HClનો બીજો અણુ રિમૂવ થશે. HClના 2 અણુ રિમૂવ થશે એટલે કાર્બનની એક વેલેન્સી ખાલી થશે. એ કાર્બન અને અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થવાના લીધે એક કાર્બનની ત્યાં પણ વેલેન્સી ખાલી થશે અને તમને સંયોજન મળશે 9,10 ડાયહાઇડ્રોએન્થ્રેસીન. એને તમે ફરી વખત ગરમ કરશો, H2નો એક અણુ રિમૂવ થશે અને નવું સંયોજન તમને મળશે એન્થ્રેસીન. તો આ વાત થઈ સિન્થેસિસની. એના પછીની સેકન્ડ સિન્થેસિસ જોઈએ, 2 બેન્ઝીન અણુ અને મિથિલિન ડાયબ્રોમાઇડ સાથેની રિએક્શન. તો ફરી વખત આપણે એના પછીની સેકન્ડ સિન્થેસિસ જોઈએ. આ બેન્ઝીન લીધું,
વત્તા તમારે કરવાનું છે મિથિલિન ડાયએમાઇન, બ્રોમિન, CH2 બ્રોમિન, મિથિલિન CH3 એટલે કે મિથાઇલ, પરંતુ તમારે ડાયબ્રોમાઇડ વ્યુત્પન્ન લેવાનું છે, બરાબર, એટલે કે એના 2 અણુ પાછા લેવાના છે, એટલે ડાયબ્રોમો અથવા તો મિથિલિન ડાયબ્રોમાઇડ, જે તમને હવે IUPAC નામકરણ ઓલરેડી ખ્યાલ છે. આ જે છે બેન્ઝીનનો અણુ છે, બરાબર. 2 બેન્ઝીન અને મિથિલિન ડાયબ્રોમાઇડની જ્યારે તમે રિએક્શન કરશો, નિર્જળ AlCl3 ની ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન, નિર્જળ AlCl3 ની હાજરીમાં તમે ગરમ કરો, HCl ના 2 અણુ રિમૂવ થાય, અહીંયા જે રિમૂવ થશે એ HBr થશે, બરાબર. તો એ રિએક્શનને કેવી રિએક્શન તો કે ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન કહેવાય. અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી બ્રોમિન, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી બ્રોમિન, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી બ્રોમિન, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી બ્રોમિન, ટોટલ 4 HBr જે છે એ રિમૂવ થશે અને આ બંને CH2 જે છે બંને બેન્ઝીનના કાર્બનની એક સંયોજકતા જે ખાલી થઈ એની સાથે જોડાઈ જશે અને તમને નવું સંયોજન આવું બનાવશે 9,10 ડાયહાઇડ્રો એન્થ્રેસીન. આ સંયોજન તમને મળશે. આ જે સંયોજન છે સેમ ઉપરના જેવું જ જોઈ લ્યો તમે 9,10 ડાયહાઇડ્રો એન્થ્રેસીન, જેને તમે ફરી વખત ગરમ કરશો એટલે H2 નો એક અણુ રિમૂવ થશે, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી હાઇડ્રોજન, એક અણુ H2 નો રિમૂવ થશે અને તમને નવું સંયોજન એન્થ્રેસીન મળશે. તો આ વાત થઈ તમારે એન્થ્રેસીનના સિન્થેસિસની ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન. એના પછી થેલિક એનહાઇડ્રાઇડમાંથી પણ આપણે સિન્થેસિસ જોઈએ અને થેલોનાઇલ ક્લોરાઇડમાંથી પણ આપણે સિન્થેસિસ જોઈએ. આ બંને સિન્થેસિસ એકબીજાને મળતી આવે છે. તમે જોઈ શકો છો કે બંને રિએક્શન થોડા ઘણા અંશે સેમ છે. અહીંયા સુધીની જુઓ કોમન સ્ટેપ છે. આ જે છે તમે બેન્ઝાઇલ ક્લોરાઇડ લીધું ને આની અંદર તમે બેન્ઝીન અને મિથિલિન ડાયએમાઇનની રિએક્શન, મિથિલિન ડાયબ્રોમાઇડની રિએક્શન કરી એટલે તમને નવું સંયોજન જે છે એ તમને એન્થ્રેસીન મળ્યું, બરાબર. તો આપણે આ સિન્થેસિસની વાત કરી. એના પછીની સિન્થેસિસ જોઈએ તો થેલિક એનહાઇડ્રાઇડમાંથી સિન્થેસિસ. તો તમને ઓલરેડી થેલિક એનહાઇડ્રાઇડનું બંધારણ ખ્યાલ છે. આ બેન્ઝીન, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O અને અહીંયા ઓક્સિજન. આ જે છે એ થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એનહાઇડ્રાઇડને તમે બેન્ઝીન સાથે જ્યારે ગરમ કરશો, આ બેન્ઝીનનો અણુ છે, થેલિક એનહાઇડ્રાઇડ છે, ઓલરેડી કાર્બન છે, એને તમે ઓક્સિજન જે છે એને રિમૂવ કરવાનો છે. જે તમને ઝિંક ઓક્સાઇડ સાથે તમે ગરમ કરશો એટલે ઓક્સિજન રિમૂવ થઈ જશે. આ રિંગને તમારે બ્રેક કરવાની છે. એ બ્રેક કરી અને તમારે એમાં બેન્ઝીન રિંગને એડ કરવાની છે. તો થેલિક એનહાઇડ્રાઇડને જ્યારે તમે બેન્ઝીન સાથે ગરમ કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ આ બોન્ડ બ્રેક થઈ જશે. બોન્ડ બ્રેક થશે અહીંયાથી, બરાબર. આ બોન્ડ બ્રેક થઈ જશે, અહીંયા હાઇડ્રોજન આવી જશે અને આ જે છે અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થાય, અહીંયા બેન્ઝીન રિંગ જોડાઈ જશે. કઈ રીતે તો કે આ જે છે બેન્ઝીન રિંગ અહીંયાથી COOH થઈ જશે, એટલે COOH એની સાથે C ડબલ બોન્ડ O અને એની સાથે જોડાયેલી બેન્ઝીન રિંગ, આવું તમને સંયોજન મળશે. તો તમે જોઈ શકો છો કે ઓલરેડી એક બેન્ઝીન રિંગની આપણે ઘટ હતી એ આપણે આવી ગઈ અને હવે અહીંયા ઓક્સિજન વધારે છે, અહીંયા OH વધારે છે. તો જ્યારે તમે H2SO4 સાથે કમ્પાઉન્ડને ગરમ કરશો, H2SO4 સાથે ગરમ કરવાથી 100 ડિગ્રી ટેમ્પરેચરે પાણીનો અણુ રિમૂવ થશે. ક્યાંથી તો કે આ OH અને આ ઓર્થો સ્થાનમાં રહેલો હાઇડ્રોજન, પાણીનો અણુ રિમૂવ થશે અને તમને જે બેન્ઝાક્વિનોન જે છે તમને નિપજ મળશે. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, બેન્ઝા, આનું નામ થશે એન્થ્રાક્વિનોન.
બરાબર. એન્થ્રેસિન ઓલરેડી બની ગયું છે, પરંતુ એની અંદર ખાલી C ડબલ બોન્ડ O જે છે કીટોન ફંક્શનલ ગ્રુપ વધારાના છે. તો એ કીટોન ફંક્શનલ ગ્રુપને રિમૂવ કરવા માટે તમે એને ઝિંક સાથે જ્યારે નિસ્યંદન ઝિંક સાથે એને ગરમ કરશો એટલે ઝિંક ઓક્સાઇડ સ્વરૂપે ઓક્સિજન જે છે એ રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે તમને મળશે એન્થ્રેસિન. આ જે છે એન્થ્રેસિન. બરાબર. આ જે છે તમને શું મળશે? એન્થ્રેસિન. ફરી એક વખત જોઈ લ્યો થેલિક એનહાઇડ્રાઇડ. ફરી એકવાર રિએક્શન જોઈ લો. થેલિક એનહાઇડ્રાઇડ અને બેન્ઝિનની જ્યારે તમે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ બોન્ડ બ્રેક થશે, બેન્ઝિન રિંગ એટેચ થઈ જશે, કાર્બનની વેલેન્સી ખાલી થશે. ત્યાં ફરી વખત તમે એને H2SO4 સાથે 100 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરશો, પાણીનો એક અણુ રિમૂવ થશે, ત્યાં તમને નિપજ મળશે એન્થ્રાક્વિનોન. અને એને ઝિંક સાથે ગરમ કરવાથી ઝિંક ઓક્સાઇડ સ્વરૂપે રિમૂવ થશે અને એન્થ્રેસિન જે છે તમને નિપજ મળશે. એના પછીની આપણે ફોર્થ સિન્થેસિસ જોઈએ. એના પછીની જે સિન્થેસિસ છે એ તમારે થેલોઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરી અને રિએક્શન કરવાની થશે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ થેલોઇલ ક્લોરાઇડ કોને કહેવાય? તો કે બેન્ઝિન રિંગ, એમાં COOH બંને બાજુ COOH ફંક્શનલ ગ્રુપ હોય તો એને થેલિક એસિડ કહેવાય, પરંતુ બંને જગ્યાએ OH રિમૂવ થઈ અને Cl આવી જાય તો એને થેલોઇલ ક્લોરાઇડ કહેવાય. બરાબર. અહીંયા જે પતંગ આ જે છે એ જે છે કેવો છે? તો કે સાયલેન્ટ છે. તમે એને થેલોઇલ ક્લોરાઇડ કહી શકો. બરાબર. થેલોઇલ ક્લોરાઇડ. થેલોઇલ ક્લોરાઇડની તમે બેન્ઝિન સાથે રિએક્શન કરશો એટલે શું થશે? તો કે આ ઓર્થો સ્થાન ઉપર રહેલા બંને હાઇડ્રોજન એ બંને હાઇડ્રોજન ક્લોરિન લઈ અને રિમૂવ થઈ જશે. રિએક્શન તમે કરશો નિર્જળ AlCl3ની હાજરીમાં. નિર્જળ AlCl3ની હાજરીમાં ગરમ કરશો એટલે 2HClના અણુ રિમૂવ થઈ જશે અને નિપજ મળશે તમને એન્થ્રાક્વિનોન. અને એને ફરી વખત ઝિંક વડે ગરમ કરશો એટલે ઝિંક ઓક્સાઇડ રિમૂવ થશે અને નિપજ તમને મળશે એન્થ્રેસિન. ચારે ચાર જે સિન્થેસિસ જે છે એની અંદર એક સ્ટેપ તો કોમન છે, બધાની અંદર તમે ઝિંક ઓક્સાઇડ વડે ગરમ કરશો, ઝિંક વડે ગરમ કરશો એટલે ઝિંક ઓક્સાઇડ જે છે એ રિમૂવ થઈ જશે. ફક્ત તમારે સ્ટાર્ટિંગ મટીરિયલ બદલાવાનું છે અને નિપજ તમારી જે છે એ કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. તો આપણે આ સિન્થેસિસની વાત કરી. ફરી એક વખત ચારે ચાર સિન્થેસિસ જોઈ લો. થેલોઇલ ક્લોરાઇડની તમે રિએક્શન બેન્ઝિન સાથે કરશો નિર્જળ AlCl3ની હાજરીમાં, 2HClના અણુ રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે તમને એન્થ્રાક્વિનોન મળશે. એને ઝિંક ઓક્સાઇડ સાથે ગરમ કરશો એટલે ઝિંક ઓક્સાઇડ જે છે એમાંથી તમને એન્થ્રેસિન જે છે એ બનશે. બરાબર. તો આ સિન્થેસિસની આપણે વાત કરી. આની પહેલાંની ત્રણેય સિન્થેસિસ એક વખત જોઈ લો. આ ફરી વખત જોઈ લો. બેન્ઝાઇલ ક્લોરાઇડની નિર્જળ AlCl3 સાથે રિએક્શન કરવાથી 2HClના અણુ રિમૂવ થશે, 9,10 ડાયહાઇડ્રો એન્થ્રેસિન મળશે. એને ફરી વખત તમે ગરમ કરશો, H2નો અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને એન્થ્રેસિન મળશે. સેમ એના જેવી બેન્ઝિન અને મિથિલિન ડાયબ્રોમાઇડ સાથે રિએક્શન કરશો, બેન્ઝિનના 2 અણુ અને મિથિલિન ડાયબ્રોમાઇડ નિર્જળ AlCl3ની હાજરીમાં રિએક્શન કરશો, 2HBr રિમૂવ થશે અને નિપજ તરીકે તમને 9,10 ડાયહાઇડ્રો એન્થ્રેસિન મળશે. ફરી વખત તમે એને ગરમ કરશો એટલે એન્થ્રેસિન નિપજ તમને મળશે. આ બંને રિએક્શન એકબીજાને મળતી આવે છે, જ્યારે ત્રીજી અને ચોથી સિન્થેસિસ જે છે એ પણ એકબીજાને મળતી આવે છે. તો થેલિક એનહાઇડ્રાઇડને બેન્ઝિન સાથે તમે ગરમ કરશો, થેલિક એનહાઇડ્રાઇડનું વ્યુત્પન્ન તમને મળશે. એને H2SO4 સાથે 100 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરવાથી પાણીનો અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે એન્થ્રાક્વિનોન તમને મળશે. એ એન્થ્રાક્વિનોનનું ઝિંક સાથે તમે નિસ્યંદન કરશો, ઝિંક ઓક્સાઇડ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને એન્થ્રેસિન મળશે. તો આપણે ચારે ચાર સિન્થેસિસ જોઈ લીધી અને એના ભૌતિક ગુણધર્મ જે છે એ આપણે અહીંયા જોઈ લીધા. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ. તો એન્થ્રેસિનના રાસાયણિક ગુણધર્મ જે છે એ પણ તમને આપણે નેપ્થેલિનના રાસાયણિક ગુણધર્મ જોયા એને મળતા આવે છે. આપણે ફર્સ્ટ ઓફ ઓલ નાઇટ્રેશન પ્રોસેસ, સલ્ફોનેશન, હેલોજિનેશન,
ક્લોરિનેશન, રિડક્શન, ઓક્સિડેશન, આ બધી રિએક્શન આપણે એની એન્થ્રેસીનની જોઈ લઈએ. તો આપણે નાઇટ્રેશનથી શરૂ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ તમને વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે, એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા, એમાં તમને વધારે ઇન્ટરેસ્ટ પડશે, એટલે આપણે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન એ રિએક્શન આપણે પહેલાં જોઈએ, અને એના પછી આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન જે છે એ આપણે પછી જોઈએ. તો આપણે એન્થ્રેસીનનું નાઇટ્રેશન જોઈએ. નાઇટ્રેશન તમને ખબર છે કે HNO3 અને H2SO4ની હાજરીમાં આપણે ઓલવેઝ નાઇટ્રેશન પ્રોસેસ કરતા હોઈએ છીએ. તો આપણે અહીંયા એન્થ્રેસીનનું નાઇટ્રેશન પણ તમારે કરવાનું છે. આ એન્થ્રેસીન એનું નાઇટ્રેશન તમારે કરવાનું થશે HNO3 અને H2SO4ની હાજરીમાં. અને મેં તમને કીધું કે એનું 9મું અને 10મું સ્થાન જે છે એ કેવું છે, તો કે વધારે સક્રિય છે. એટલે નિપજ તરીકે તમને જે મળશે એ 9મા અને 10મા સ્થાન ઉપર બધી વિસ્થાપન પ્રક્રિયા જોવા મળશે. એટલે આ એન્થ્રેસીનનું 9મું સ્થાન NO2 ફંક્શનલ ગ્રુપ જોડાશે, એટલે 9 નાઇટ્રો એન્થ્રેસીન નિપજ મળશે. એવી જ રીતે એની સાથે 10મા સ્થાન ઉપર પણ NO2 ફંક્શનલ ગ્રુપ જોડાશે, એટલે તમને નિપજ તરીકે મળશે 10 નાઇટ્રો એન્થ્રેસીન. 8, 9મા અને 10મા બંને સ્થાન ઉપર 9, 10 ડાય નાઇટ્રો એન્થ્રેસીન નિપજ તરીકે તમને મળશે. તો હવે નાઇટ્રેશન પ્રોસેસ તમારા માટે કોમન થઈ ગઈ છે, જે તમને ખ્યાલ છે. ફક્ત અને ફક્ત તમને ખબર છે કે પોઝિશન તમારે યાદ રાખવાની થશે કે કયા સ્થાન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ જોડાશે, અને એ પોઝિશન જે છે એ તમારો કમ્પાઉન્ડ જે છે એની સક્રિયકરણ, બરાબર, સક્રિય સ્થાન ઉપર ડિપેન્ડ કરે છે. એટલે તમને એ સ્થાન જે સક્રિય વધારે હશે ત્યાં તમને રિએક્શન વધારે જોવા મળશે. પરંતુ અમુક કન્ડિશનની અંદર તમારું સક્રિય સ્થાન જે છે એન્થ્રેસીનનું, એ સિવાયનું તમને બીજા પોઝિશન ઉપર પણ ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા જોવા મળતી હોય છે. તો આપણે એના પછીની સલ્ફોનેશન રિએક્શન જોઈએ. હવે સલ્ફોનેશન રિએક્શન જે છે થોડી તમારે અહીંયા ચેન્જ થાય છે. આની અંદર 9 અને 10 નંબરની પોઝિશન ઉપર જેવી રીતે વિસ્થાપન પ્રક્રિયા જોવા મળી એવી રીતે 9મા અને 10મા સ્થાન ઉપર જોવા મળશે નહીં, પરંતુ પોઝિશનની અંદર થોડો ચેન્જ થશે. સલ્ફોનેશન રિએક્શન H2SO4ની હાજરીમાં તમે કરશો, એટલે પહેલાં અને બીજા સ્થાન ઉપર જે છે એ તમને જોવા મળશે. એટલે એન્થ્રેસીન 1 સલ્ફોનિક એસિડ અને એન્થ્રેસીન 2 સલ્ફોનિક એસિડ SO3H ગ્રુપ ફર્સ્ટ પોઝિશન ઉપર જોઈન્ટ થશે, અને સાથે સેકન્ડ નંબરની પોઝિશન ઉપર પણ તમને રાસાયણિક પ્રક્રિયા જોવા મળશે. એટલે કે એન્થ્રેસીન 1 સલ્ફોનિક એસિડ અને એન્થ્રેસીન 2 સલ્ફોનિક એસિડ. બરાબર. સલ્ફોનેશન રિએક્શન પહેલાં અને બીજા સ્થાન ઉપર જોવા મળે છે, પરંતુ તમે અધિક પ્રમાણમાં H2SO4 લઈ અને ઉચ્ચ તાપમાને અને તમે હાઈ ટેમ્પરેચરે એની રિએક્શન કરશો તો તમને પહેલાં અને 8મા સ્થાન ઉપર, આ પહેલું સ્થાન અને 8મા સ્થાન ઉપર જોવા મળશે, અને બીજા અને 7મા સ્થાન ઉપર તમને નિપજ જોવા મળશે. તો એ પણ સલ્ફોનેશનની જ રિએક્શન છે. તમે અહીંયા યાદ રાખી લેજો કે સલ્ફોનેશનની અંદર જો તમે હાઈ ટેમ્પરેચરે અને વધારે પ્રમાણમાં H2SO4 યુઝ કરી અને સલ્ફોનેશન પ્રોસેસ કરશો તો નિપજની અંદર તમને 1,8 ડાયસલ્ફોનિક એસિડ અને 2,7 ડાયસલ્ફોનિક એસિડ નિપજ તરીકે પણ તમને મળશે. આ જ રિએક્શનની અંદર તમે આગળ કરો અને હાઈ ટેમ્પરેચરે તમે રિએક્શન કરો એટલે નિપજની અંદર તમને શું થશે, તો કે વધારો થશે. એના પછી આપણે ક્લોરિનેશન રિએક્શન જોઈએ. ક્લોરિનેશન તમને ખબર છે કે આપણે ક્લોરિનની હાજરીમાં હંમેશા ક્લોરિનેશન રિએક્શન કરતા હોઈએ. તો જ્યારે એન્થ્રેસીનનું તમે ક્લોરિનેશન કરશો તો એન્થ્રેસીનનું ક્લોરિનેશન કરતાં પણ તમને 9મું સ્થાન સક્રિય છે, એટલે 9 ક્લોરો એન્થ્રેસીન નિપજ તરીકે તમને મળશે. તો આ એન્થ્રેસીન
બધાની અંદર હું નીચે નામ લખતી નથી, કેમ કે તમને સ્ટાર્ટિંગ મટીરિયલ ખબર છે, આપણે એન્થ્રેસિનની જ રિએક્શન જોવાની છે. તો એન્થ્રેસિનનું તમે ક્લોરિનની હાજરીમાં 100 ડિગ્રી ટેમ્પરેચરે જ્યારે રિએક્શન કરશો તો 9મા સ્થાન ઉપર ક્લોરિન એટલે કે 9 ક્લોરો એન્થ્રેસિન નિપજ તરીકે તમને મળશે, 9 ક્લોરો એન્થ્રેસિન. બરાબર. એના પછીની આપણે જે આ બધી રિએક્શન જોઈએ એ વિસ્થાપન પ્રક્રિયા, અને એના પછીની આપણે જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ એ પહેલાં ઓક્સિડેશન રિએક્શન જોઈ લઈએ કે ઓક્સિડેશન રિએક્શન કઈ રીતે થશે. તો ઓક્સિડેશનમાં તમને ખબર છે કે ઓક્સિજનનો પરમાણુ ઉમેરાશે, તો તમને ખ્યાલ છે કે એન્થ્રેસિનમાંથી એન્થ્રાક્વિનોન બને તો ઓક્સિજનનો પરમાણુ ઉમેરાય. તો એન્થ્રેસિનનું તમે જ્યારે સાંદ્ર HNO3 અને ક્રોમિક એસિડ વડે જ્યારે ઓક્સિડેશન રિએક્શન કરશો, ખાસ યાદ રાખજો તમારે શેની હાજરીમાં ઓક્સિડેશન રિએક્શન કરવાની છે, તો કે HNO3 અને ક્રોમિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન રિએક્શન તમારે HNO3 કોન્સન્ટ્રેટ HNO3 અથવા તમારે ક્રોમિક એસિડ K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ વત્તા તમે H2SO4 કરો એટલે તમને ક્રોમિક એસિડ મળે. એની સાથે તમે ઓક્સિડેશન રિએક્શન કરશો, ઓક્સિડેશન રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને એન્થ્રાક્વિનોન મળશે. બરાબર. આ જે નિપજ છે એનું નામ થશે એન્થ્રાક્વિનોન. સાથે સાથે રિએક્શન લખતા જજો તમારી બુકમાં. એવું લાગે તો તમે શોર્ટમાં પણ લખી શકો છો કે એન્થ્રેસિન નહીં લખવાનું, ડાયરેક્ટ એક એન્થ્રેસિનની અંદર તમે 4 રિએક્શન બતાવી શકો. તો તમારા અત્યારે તમે જસ્ટ નોટ કરવા માટે તમારી બુકની અંદર નોટ કરતા જાઓ તો તમારા માટે વધારે બેસ્ટ રહેશે. તો આપણે જોઈ રિએક્શન ઓક્સિડેશન, ક્લોરિનેશન, સલ્ફોનેશન અને નાઇટ્રેશન. નાઇટ્રેશન 9 અને 10મા નંબરના સ્થાનમાં જોવા મળે છે. સલ્ફોનેશન તો કે સલ્ફોનેશન રિએક્શન જે જોવા મળે છે એ તો કે પહેલાં અને બીજા સ્થાન ઉપર જોવા મળે છે. જો હાઈ ટેમ્પરેચરે તમે રિએક્શન કરશો તો એન્થ્રેસિન 1 સલ્ફોનિક એસિડ અને એન્થ્રેસિન 2 સલ્ફોનિક એસિડની જગ્યાએ તમને 1,8 ડાયસલ્ફોનિક એસિડ અને એન્થ્રેસિન 2,7 ડાયસલ્ફોનિક એસિડ નિપજ તરીકે તમને મળશે. એના પછી ક્લોરિનેશન રિએક્શન તો કે એન્થ્રેસિનનું તમે Cl2ની હાજરીમાં 100 ડિગ્રી ટેમ્પરેચરે રિએક્શન કરશો એટલે 9 ક્લોરો એન્થ્રેસિન નિપજ તરીકે તમને મળશે. એના પછી ઓક્સિડેશન રિએક્શન, તો ઓક્સિડેશન તમે કોન્સન્ટ્રેટ HNO3 ની હાજરીમાં K2Cr2O7 અને H2SO4 એટલે ક્રોમિક એસિડની હાજરીમાં બેમાંથી એક કોઈ પણ એક તમે લ્યો તો ચાલે, એની હાજરીમાં તમે રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને એન્થ્રાક્વિનોન નિપજ મળશે. તો આ વાત થઈ આપણે નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન અને ઓક્સિડેશન રિએક્શન. હવે આપણે એના પછીની રિએક્શન જોઈએ. એના પછી તમને ખ્યાલ છે કે એના પછી રિડક્શન રિએક્શન અને સૂર્યપ્રકાશ એટલે કે ઓક્સિજનની હાજરીમાં તમે એનું રિએક્શન કરો તો એ શું બતાવે એ આપણે હવે જોઈએ. તો આના પછીની પહેલાં આપણે રિડક્શન જોઈ લઈએ. આ રિએક્શન આપણે જોઈએ રિડક્શનની અંદર તમને ખ્યાલ છે કે ઘણા બધી નિપજ તમને મળી શકે, પરંતુ આપણે એક રિએક્શન અત્યારે રિડક્શન એવી જોઈએ છીએ કે સોડિયમ અને આઇસોપેન્ટેનોલની હાજરીમાં, બરાબર, એન્થ્રેસિન જે છે એનું તમે સોડિયમની હાજરીમાં અથવા તો હવે એન્થ્રેસિન જે છે ને હું તમને બોન્ડ દ્વારા બતાવું છું. 1 2 3 4 ને 5 6 અને 7 ટોટલ 7 બંધ આવેલા છે એન્થ્રેસિનની અંદર. હવે 7 બંધ આવેલા છે એન્થ્રેસિનની અંદર. એ 7 બંધને બ્રેક કરવા માટે તમારે 14 હાઇડ્રોજનની જરૂર પડે. કેટલા? તો કે 14 હાઇડ્રોજન. તો આપણે ફર્સ્ટ શું કરશું તો કે એક પછી એક જે છે એ બોન્ડ બ્રેક કરતા જશું અને નિપજ તમને જે મળશે એના વિશે આપણે વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે રિડક્શન જોઈએ છીએ એ નિકલ, પ્લેટિનમ
અને પેલેડિયમની હાજરીમાં જ્યારે રિડક્શન થતું હોય એની વાત કરીએ. નિકલ પ્લેટિનમ કે પેલેડિયમની હાજરીમાં તમે રિડક્શન કરો એટલે ફર્સ્ટ ઓફ ઓલ 2 બોન્ડ જે છે એ બ્રેક થશે. આ જે 7 બંધ છે એમાંથી આ પહેલા 2 બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે અને તમને ટેટ્રાહાઇડ્રો એન્થ્રેસિન નિપજ તરીકે મળશે. ફરી વખત તમે એની એજ રિએક્શન પાછી તમે કરશો તો પાછો અંદરનો એક બોન્ડ બ્રેક થશે. ફરી વખત તમે એની એજ રિએક્શન કરશો તો અંદરના બંને બોન્ડ બ્રેક થઈ જશે અને નિપજ તરીકે તમને આવું કંઈક મળશે. આ એન્થ્રેસિનનો એક બેન્ઝીન રિંગ, આ એન્થ્રેસિનની બીજી બેન્ઝીન રિંગ. બંને બેન્ઝીન રિંગના બંને ડબલ બોન્ડ જે છે 2 બોન્ડ બંધના એ ઓક્ટા એટલે કે 4 હાઇડ્રોજનના અણુ ઉમેરાણા એટલે ઓક્ટા હાઇડ્રો એન્થ્રેસિન તમને મળશે. બરાબર. અને ફરી વખત તમે એની એજ રિએક્શન નિકલ પ્લેટિનમ કે પેલેડિયમ, અહીંયા પણ તમારે નિકલ પ્લેટિનમ કે પેલેડિયમની હાજરીમાં જ રિડક્શન રિએક્શન કરવાની છે. ફરી વખત તમે એની રિએક્શન કરશો એટલે બેન્ઝીનના અંદરના બધા બોન્ડ જે છે એન્થ્રેસિનની અંદરના એ બધા કેવા થઈ જશે તો કે બ્રેક થઈ જશે અને તમને પર હાઇડ્રો એન્થ્રેસિન જે છે એ તમને મળશે. એટલે છેલ્લી નિપજ જે છે એ પર હાઇડ્રો એન્થ્રેસિન થશે. તો આ વાત થઈ આપણે રિડક્શન પ્રોસેસની. ફરી વખત જોઈ લો રિડક્શન અને ઓક્સિડેશન. હવે આપણે એના પછીની રિએક્શન જોઈએ, એના પછી રિડક્શન પ્રોસેસ જોઈએ. તો આ રિડક્શન તમે જોઈ એના જેવી જ, પરંતુ આપણે પ્લેટિનમ, નિકલ કે પેલેડિયમ જે લીધું હતું એની જગ્યાએ આપણે જે છે એ તમારે રિએજન્ટ ચેન્જ કરી અને રિડક્શન પ્રોસેસ કરવાની છે. તો આપણે એના પછીની જોઈએ કે એન્થ્રેસિન. આ એન્થ્રેસિનના 7 બંધ જે છે એ 7 બંધ આપણે ડ્રો કર્યા. એનું તમે રિડક્શન કરશો શેની હાજરીમાં તો કે સોડિયમ અથવા તો આઇસોપેન્ટેનોલ. બરાબર. આઇસોપેન્ટેનોલ એટલે કે C5H11OH. બરાબર. આઇસોપેન્ટેનોલ અને સોડિયમ એટલે કે એની હાજરીમાં, એને અથવા તો તમે લઈ શકો અહીંયા આઇસોપેન્ટેનોલ, એની હાજરીમાં તમે રિડક્શન કરશો એટલે 9મું અને 10મું સ્થાન જે છે એમાં રહેલા ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે અને તમને 9, 10 આ 3 બોન્ડ એમનેમ રહેશે, આ 3 બોન્ડ પણ એમનેમ રહેશે. બરાબર. અને તમને નિપજ મળશે 9,10 ડાયહાઇડ્રો એન્થ્રેસિન. બહુ ઇઝી છે, એક વખત સમજી લેશો એટલે તમે જાતે લખી શકશો, પણ રિએક્શન જે છે એને તમારે વારંવાર રિપીટ કરતી રહેવી પડશે. તો બાકી તમને સમજાઈ જશે, પરંતુ તમને લખવા બેસશો તો યાદ આવશે નહીં. એના માટે ફરી વખત તમે એને H2SO4 સાથે ગરમ કરશો એટલે ફરી વખત એક H2નો અણુ અહીંયાથી ને એક અહીંયાથી એક H2નો અણુ, બરાબર, 2 પરમાણુ એ જે છે રિમૂવ થઈ જશે અને ફરી વખત તમને નિપજ જે છે એન્થ્રેસિન નિપજ તમને મળી જશે. એટલે કે ડબલ બોન્ડ બ્રેક થઈને હાઇડ્રોજન એડ થયા હતા એનાથી હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, પાછા ડબલ બોન્ડ બની જશે. એટલે જે પહેલાં હતું એની એ નિપજ આપણને પાછી મળશે. બરાબર. તો આ રિડક્શન જોઈએ આપણે. એના પછી કાર્બન સલ્ફાઇડની હાજરીમાં રિએક્શન જોઈએ. કાર્બન સલ્ફાઇડ અથવા તો ક્લોરિન વાયુ જ્યારે તમે પસાર કરો ત્યારે પણ કંઈક આવી જ રિડક્શન પ્રોસેસ થશે. તો એના પછીની આપણે રિએક્શન જોઈએ. તો એન્થ્રેસિન જે છે એની અંદર રહેલા 7 બોન્ડ અને એની રિએક્શન તમે CS2 અથવા તો Cl2 સાથે કરશો. ક્લોરિન વાયુ અથવા તો CS2 કાર્બન ડાયસલ્ફાઇડ, અને કહેવાય કાર્બન ડાયસલ્ફાઇડ, અને આ જે છે એનું નામ ક્લોરિન વાયુ. એની સાથે જ્યારે તમે કોઈ પણ બેમાંથી કંઈ પણ લ્યો તમે, બરાબર, એની સાથે તમે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે તો કે 9મા અને 10મા સ્થાન ઉપર જે છે ત્યાં ક્લોરિન એડ થઈ જશે. એટલે કે આ સ્થાન ઉપર ક્લોરિન આવી જશે અને આ સ્થાન પર પણ ક્લોરિન
આવી જશે અને ફરી વખત તમે એને NaOH એટલે કે બેઝ સાથે ગરમ કરશો એટલે પાછો એક HCl નો અણુ રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે તમને 9-ક્લોરોએન્થ્રેસીન મળશે. તો આ વાત થઈ ક્લોરિનેશન રિએક્શન સાથે રિડક્શન. પહેલાં રિડક્શન થયું અને પછી ક્લોરિનેશન થયું, બરાબર. આ જે છે એ રિડક્શનનો જ એક પાર્ટ છે કે રિડક્શન કઈ રીતે થાય. એના પછી આપણે લાસ્ટ રિએક્શન જોઈ લઈએ તો એન્થ્રેસીનનું ઓક્સિજનની હાજરીમાં એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં તમે એને ગરમ કરો તો તમને એન્થ્રેસીન પેરોક્સાઇડ મળે. કઈ રીતે? તો કે અંદરના 9મા અને 10મા સ્થાન ઉપર રહેલા ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે. એટલે આ પણ એક રિડક્શન પ્રોસેસનો પાર્ટ છે કે અંદરના ડબલ બોન્ડ જે છે એ બ્રેક થશે અને સાથે આપણે એવું કહી શકીએ કે યોગશીલ પ્રક્રિયા થાય છે. કેવી? તો કે યોગશીલ. શા માટે? તો કે ડબલ બોન્ડ બ્રેક થાય અને અણુ ઉમેરાય તો એ રિએક્શનને આપણે કઈ રિએક્શન? તો કે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. તો આ પછીની આપણે જે જોઈ એ બધી કઈ રિએક્શન થઈ? તો કે યોગશીલ પ્રક્રિયા થઈ. રિડક્શન પ્રક્રિયા પણ એક યોગશીલ પ્રક્રિયાનો પાર્ટ છે, બરાબર. તો આપણે એન્થ્રેસીનનું સૂર્યપ્રકાશની હાજરીમાં તમે ઓક્સિજનની હાજરીમાં એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં તમે એને ગરમ કરશો એટલે નિપજ તરીકે તમને હાઇડ્રોજન એન્થ્રેસીન પેરોક્સાઇડ એટલે અંદરના ડબલ બોન્ડ પહેલાં બ્રેક થઈ જશે, બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે. અહીંયા ડબલ બોન્ડ એમનેમ રહેશે, અહીંયા પણ ડબલ બોન્ડ રહેશે, પરંતુ આ કાર્બનના ડબલ બોન્ડ બ્રેક થશે એટલે બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે ને આવી રીતે ઓક્સિજનનો પરમાણુ જોડાઈ જશે. આ 2 ઓક્સિજન છે, બરાબર. અંદર કંઈ ડિઝાઇન ડ્રો નથી કરી મેં, પરંતુ અંદર 2 ઓક્સિજનના પરમાણુ ડ્રો કર્યા છે અને O2નું અણુ જે છે એવી રીતે ઉમેરાઈ જશે. ઓક્સિજન જે છે એ 2 બોન્ડ બનાવે એટલે એક કાર્બન સાથે અને એક ઓક્સિજન બોન્ડ અને બંને ઓક્સિજન એક કાર્બન સાથે બોન્ડ બનાવશે. એવી રીતે તમને નિપજ મળશે એન્થ્રેસીન પેરોક્સાઇડ. એન્થ્રેસીન પેરોક્સાઇડ, બરાબર. તો એન્થ્રેસીન પેરોક્સાઇડ જે નિપજ મળી એ પણ એક કેવી? તો કે યોગશીલ પ્રક્રિયા છે. તો અહીંયા મેં જે તમને 3 ડ્રો કરીને દીધી રિએક્શન એ 3 કેવી છે? તો કે 3 રિએક્શન યોગશીલ પ્રક્રિયા છે. અને યોગશીલ પ્રક્રિયા એટલે તમને ખબર છે દ્વિબંધ જે આવેલા હોય એ બોન્ડ બ્રેક થાય અને અણુ ઉમેરાય તો આપણે એને યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. તો તમે જોઈ શકો છો કે રિડક્શન પ્રક્રિયા જોઈ, સૂર્યપ્રકાશની હાજરીમાં રિએક્શન જોઈ, એના પહેલાંની આપણે રિડક્શન પ્રોસેસ જોઈ. ફરી એક વખત આખો ક્વેશ્ચન રિપીટ કરી લઈએ આપણે. આપણો ક્વેશ્ચન છે એન્થ્રેસીનના ભૌતિક રાસાયણિક ગુણધર્મ સમજાવો અને એનું સંશ્લેષણ આપો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે છે એ એન્થ્રેસીન જે છે એની પોઝિશન ચેક કરી, એના ભૌતિક ગુણધર્મ જોયા કે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને એનું મેલ્ટિંગ પોઈન્ટ જે છે 210 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે અને એની પોઝિશન 9 અને 10 નંબરની પોઝિશન વધારે સક્રિય છે એવું આપણે જોયું. પછી એન્થ્રેસીનનું સંશ્લેષણ જોયું. તો એના સંશ્લેષણ માટેની 4 મેથડ, જેમાંની પહેલી મેથડ જે છે એ સરખી છે. તમે જોઈ શકો છો કે એન્થ્રેસીનનું સંશ્લેષણ માટે આપણે લીધેલું સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝાઇલ ક્લોરાઇડ અને બેન્ઝાઇલ ક્લોરાઇડની નિર્જળાયેલ Cl3 સાથે તમે ગરમ કરો એટલે 9,10 ડાયહાઇડ્રો એન્થ્રેસીન મળે અને ફરી વખત તમે એને ગરમ કરો એટલે એન્થ્રેસીન તમને મળે. એના પછી તો કે બેન્ઝીનના 2 અણુ અને ડાયબ્રોમાઇડ મિથિલિન ડાયબ્રોમાઇડની રિએક્શન નિર્જળાયેલ Cl3ની હાજરીમાં કરો એટલે 4HBr રિમૂવ થાય અને નિપજ તરીકે તમને 9,10 ડાયહાઇડ્રો એન્થ્રાક્વિનોન મળે. એ એન્થ્રાક્વિનોનને ફરી વખત તમે ગરમ કરો, H2નો અણુ રિમૂવ થાય અને નિપજ તરીકે તમને એન્થ્રેસીન મળે. એના પછીની ત્રીજી અને ચોથી સિન્થેસિસ જે છે એ પણ સરખી જ છે કે થેલિક એનહાઇડ્રાઇડની બેન્ઝીન સાથે તમે રિએક્શન કરો એટલે તમને જે નિપજ મળે એને H2SO4 સાથે 100 ડિગ્રી ટેમ્પરેચરે તમે ગરમ કરો એટલે H2Oનો અણુ રિમૂવ થઈ અને એન્થ્રાક્વિનોન નિપજ મળે અને એન્થ્રાક્વિનોનને ઝિંક સાથે ગરમ કરો, ઝિંક ઓક્સાઇડ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને એન્થ્રેસીન મળશે. એના પછીની રિએક્શન જોઈએ. એના પછીની સિન્થેસિસ
આપણે થેલોઇલ ક્લોરાઇડ જે છે એને બેન્ઝીન સાથે તમે ગરમ કરો, નિર્જળ AlCl3ની હાજરીમાં 2HClના અણુ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને એન્થ્રાક્વિનોન મળશે. ફરી વખત ઝિંક સાથે ગરમ કરશો, ઝિંક ઓક્સાઇડ રિમૂવ થશે અને એન્થ્રેસિન તમને નિપજ તરીકે મળશે. એના પછી આપણે એના રાસાયણિક ગુણધર્મ જોયા તો ફર્સ્ટ જે જોઈ એ નાઇટ્રેશન, તો કે બેન્ઝીનનું નાઇટ્રેશન કરતાં 9 અને 10 નંબરના સ્થાન ઉપર તમને નાઇટ્રો ફંક્શનલ ગ્રુપ જોવા મળશે. સલ્ફોનેશનમાં થોડું ડિફરન્ટ છે, પહેલી અને બીજી પોઝિશન ઉપર તમને સલ્ફોનેશન જોવા મળશે, પરંતુ હાઈ ટેમ્પરેચરે અને અતિ કોન્સન્ટ્રેટ H2SO4નો યુઝ તમે કરશો ત્યારે સલ્ફોનેશન જે છે એ 1,8 અને 2,7 ડાયસલ્ફોનિક એસિડ એન્થ્રેસિન નિપજ તમને મળશે. એના પછી આપણે ક્લોરિનેશનની વાત કરીએ તો ક્લોરિનેશનની અંદર પણ તમે જોઈ શકો છો કે એન્થ્રેસિનનું જ્યારે તમે ક્લોરિનેશન કરશો Cl2ની હાજરીમાં 100 ડિગ્રી ટેમ્પરેચરે તો તમને નિપજ તરીકે 9 ક્લોરો એન્થ્રેસિન મળશે. એના પછી ઓક્સિડેશન, તો ઓક્સિડેશન કોન્સન્ટ્રેટ HNO3 અને ક્રોમિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન કરતાં નિપજ તરીકે તમને એન્થ્રાક્વિનોન નિપજ મળે છે. તો નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન અને ઓક્સિડેશન રિએક્શન જે છે એ એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે, બરાબર. અને જે એના પછી આપણે રિએક્શન જો એ બધી કઈ તો કે યોગશીલ પ્રક્રિયા, બરાબર, એ યોગશીલ પ્રક્રિયા છે. તો આપણે જોઈએ કે એન્થ્રેસિનનું નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમની હાજરીમાં જ્યારે તમે રિડક્શન કરશો એટલે ટેટ્રાહાઇડ્રો એન્થ્રેસિન મળશે અને ટેટ્રાહાઇડ્રો એન્થ્રેસિનનું ફરી વખત તમે એની એ જ રિએક્શન આગળ કરતા જશો એટલે છેલ્લે તમને એક બોન્ડ બ્રેક થતો જશે અને તમને પરહાઇડ્રો એન્થ્રેસિન નિપજ તરીકે મળશે. તો આપણે એના પછી રિડક્શનની વાત કરીએ. એના પછી સોડિયમની હાજરીમાં જ્યારે તમે રિડક્શન પ્રોસેસ કરશો તો 9,10 ડાયહાઇડ્રો એન્થ્રેસિન અને H2SO4 સાથે ફરી વખત તમે એને ગરમ કરશો, H2નો અણુ રિમૂવ થશે અને એન્થ્રેસિન નિપજ તરીકે તમને મળશે. એન્થ્રેસિનનું જ્યારે તમે Cl2 સાથે રિએક્શન કરશો એટલે 9,10 ડાયક્લોરો સાથે પરહાઇડ્રો પણ ડાયહાઇડ્રો એન્થ્રેસિન તમને મળશે અને ફરી વખત એને NaOH સાથે ગરમ કરશો એટલે 9 ક્લોરો એન્થ્રેસિન નિપજ તરીકે તમને પાછી મળશે. અને સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે તમે રિએક્શન કરશો એટલે અંદરના ડબલ બોન્ડ બંને બ્રેક થઈ જશે. કેમ કે આ ડબલ બોન્ડ કેમ બ્રેક થયા તો કે 9મું અને 10મું સ્થાન વધારે સક્રિય હોવાના લીધે 9મા અને 10મા સ્થાન ઉપર રહેલા ડબલ બોન્ડ બ્રેક થશે અને નિપજ તરીકે તમને એન્થ્રેસિન પેરોક્સાઇડ મળશે. તો આ વાત થઈ આપણે એન્થ્રેસિન ક્વેશ્ચનની. નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન ત્રણ ક્વેશ્ચન બહુ IMP છે. ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન પણ એટલા જ IMP છે, બરાબર. એટલે એ જે ક્વેશ્ચન છે 5 ક્વેશ્ચન તમે બને તો 2 વખત લખી અને આપણે જે રોજનું રોજ કરતા જઈએ છીએ એક વખત ત્યારે લખો અને સાથે બીજી વખત 2 વખત ઘરે બેસીને લખો તો આ રિએક્શન બહુ ઇઝી છે. તમારા માર્ક આમાંથી કોઈ કટ ના કરી શકે, બરાબર. અને આ બધી રિએક્શન તમે જે સમજો છો આ જસ્ટ હું તમને સમજાવું છું બુકમાં, પણ જ્યારે તમે એક્ઝામમાં લખો છો ત્યારે તમારે એને ડિસ્ક્રાઇબ કરીને લખવી પડશે કે એન્થ્રેસિનની સૂર્યપ્રકાશની હાજરીમાં રિએક્શન કરતાં એન્થ્રેસિન પેરોક્સાઇડ મળે છે, એવી રીતે, બરાબર. બધી રિએક્શનને તમારે ડિસ્ક્રાઇબ કરવી પડશે. અને જ્યારે આખું યુનિટ આ કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને સાથે મટીરિયલ જે છે એ પણ તમને ગ્રુપમાં મૂકી દઈશ એટલે તમને મટીરિયલ સાથે મળે એટલે તમે ઘરે બેસીને તમે 2 થી 3 વખત પ્રિફર કરી શકો. અને હવે આપણને આ વીકની અંદર ટાઈમ મળશે એટલે આપણે જે પહેલું યુનિટ કમ્પ્લીટ કર્યું એનું સાથે આપણે ટેસ્ટ પણ લઈ લેશું, બરાબર. તો આ વાત થઈ એન્થ્રેસિન ક્વેશ્ચનની. એના પછીનો જે ક્વેશ્ચન છે એ ફિનાન્થ્રીન. પણ જો આપણે ફિનાન્થ્રીન સમજીએ એ પહેલાં તમને રેઝોનન્સ એન્થ્રેસિનની અંદર રેઝોનન્સ સમજાવું તો આપણે નેપ્થેલિનની અંદર રેઝોનન્સ જોયું હતું, બરાબર, કે નેપ્થેલિનની અંદર રેઝોનન્સ જોવા મળે છે. એવી જ રીતે એન્થ્રેસિનમાં પણ રેઝોનન્સ જોવા મળે છે. કઈ જગ્યાએ તો કે એની અંદર રહેલા બંધારણ જે છે એ તમારે ઘરે ડ્રો કરવાના છે. એના કેટલા બંધારણ જોવા મળે છે. એન્થ્રેસિનની અંદર રેઝોનન્સ જોવા મળે છે, ડબલ બોન્ડ જે છે એ શિફ્ટ થાય તો એના લીધે કેટલા એના રેઝોનેટિક સ્ટ્રક્ચર જોવા મળે એ તમારે જાતે કરી અને મને બતાવવાનું થશે, બરાબર. એટલે એ તમારા ઉપર છોડું છું કે એન્થ્રેસિનની અંદર જે છે એ રેઝોનન્સ શેમાં જોવા મળે અને કેટલા બંધારણ એના જોવા મળે એ તમારો ક્વેશ્ચન છે. હવે આપણે એના પછીનો ન્યૂ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ.
હવે આપણે ન્યૂ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ ફિનાન્થ્રીન. તો ફિનાન્થ્રીનનો ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછાય? તો ફિનાન્થ્રીનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમજાવો અને ફિનાન્થ્રીન જે છે એનું સંશ્લેષણ આપો. આવી રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એનું સંશ્લેષણ આપણે કરીએ એ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના બંધારણ વિશે ચર્ચા કરીએ. તો ફિનાન્થ્રીન જે છે એના બંધારણ તમને બે રીતના બંધારણ જોવા મળે છે, બરાબર. અને એન્થ્રેસિન જે છે એ સમઘટકો દર્શાવે છે. આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર જોયું કે સમઘટકો એટલે શું? તો કે બંધારણ સરખા હોય, અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો એને એકબીજાના સમઘટકો કહેવામાં આવે છે. તો આપણે ફિનાન્થ્રીન જે છે એના સમઘટકો વિશે વાત કરીએ. બરાબર. તમને ખ્યાલ છે કે આપણે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન એટલે બહુચક્રીય હાઇડ્રોકાર્બન ભણીએ છીએ. તો બહુચક્રીય હાઇડ્રોકાર્બન કોને કહેવાય? કે જેની અંદર એક કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય એવા બધા જ કાર્બનિક પદાર્થ હોય એને આપણે બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનો કહી શકીએ. તો આ જે ફિનાન્થ્રીન જે છે એનું બંધારણ તમને દેખાય છે, બરાબર. કે ફિનાન્થ્રીનનું બંધારણ કેવું છે? તો તમને મેં અહીંયા ડ્રો કરીને દીધું એ તમારું ફિનાન્થ્રીનનું બંધારણ. તો એન્થ્રેસિનની અંદર પણ 3 બેન્ઝીન રિંગ હતી અને ફિનાન્થ્રીનની અંદર પણ 3 બેન્ઝીન રિંગ છે, તમે જોઈ શકો છો, બરાબર. તો આ ફિનાન્થ્રીન જે છે એની અંદર એક બેન્ઝીન રિંગ જે છે એ કઈ રીતે? તો કે ઉપરના પોઝિશન ઉપર આવેલી છે, જુઓ ઉપરના સ્થાને આવેલી છે. ઓલાની અંદર ઓર્થો સ્થાન ઉપર હતી એવી રીતે છે નહીં, આમાં ઓર્થો અને મેટા સ્થાન ઉપર જોડાયેલી છે. બંને બેન્ઝીન રિંગ જે છે એ તમે જોઈ શકો છો કે કોણીય રીતે, બરાબર. આ જે છે કઈ રીતે? તો કે એન્થ્રેસિન કરતાં થોડી ડિફરન્ટ પોઝિશન ઉપર જોડાયેલી હોવાથી એનું નામ જે છે એ અલગ થઈ ગયું ફિનાન્થ્રીન. પરંતુ હવે આ ફિનાન્થ્રીનની અંદર પણ એના બે બંધારણ જોવા મળે છે. ફર્સ્ટ જે છે આપણે એનું ઊભું બંધારણ જોયું. હવે એનું આપણે એક આડું બંધારણ જોઈએ અને સાથે કોણીય હોય એવું જોઈએ. બરાબર. આ બંધારણ જે છે એ પણ તમને ફિનાન્થ્રીનનું છે અને આ બંધારણ છે એ પણ ફિનાન્થ્રીનનું છે. બંને બંધારણ જે છે એ સરખા છે, બરાબર. બંને એકબીજાના સમઘટકો છે. આ બંને જે છે એકબીજાના સમઘટકો છે. આ કોણીય બહુચક્રીય હાઇડ્રોકાર્બન કહેવાય. અને શું કહેવાય? તો કે કોણીય બહુચક્રીય હાઇડ્રોકાર્બન. એટલે ફર્સ્ટ તો કે કોણીય સ્થિતિમાં કોણ બનાવે છે? ઓલું જે એન્થ્રેસિન અને નેપ્થેલિન નહોતું એ કેવું હતું? તો કે એક જ શાખીય હતું, કોણીય હતું નહીં. આ જે છે બંને એ કેવા છે? તો કે કોણીય હાઇડ્રોકાર્બન અને બહુચક્રીય, એટલે કે એની અંદર પણ એક કરતાં વધારે રિંગ આવેલી છે. એટલે કોણીય બહુચક્રીય હાઇડ્રોકાર્બન છે. અને એ કેવું છે? તો કે કોલસા અને ડામર, બરાબર, એ જે છે એના તેલમાંથી તમને મળી આવે છે. એટલે એ પ્રકારનું છે. કોલસો અને ડામર જે છે એમાંથી મળી આવતું હોય એવું એક પ્રકારનું તેલી, બરાબર. કેવું? તો કે તેલી વિભાગનું જે છે એ ફિનાન્થ્રીન છે. અને એને તમે ઠંડુ પાડી અને એનો ઘન પદાર્થ જે છે એમાંથી તમે એન્થ્રેસિન, ફિનાન્થ્રીન અને બીજા કોઈ પણ કમ્પાઉન્ડ જે છે એ એની અંદરથી તમે મેળવી શકો છો, બરાબર. એટલે આ જે છે એ તમારે એન્થ્રેસિનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જોઈએ તો એના ભૌતિક ગુણધર્મની અંદર ફિનાન્થ્રીન, બરાબર, આપણે વાત કરીએ છીએ ફિનાન્થ્રીન. એટલે ફિનાન્થ્રીનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ જોઈએ તો એ પણ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. મેલ્ટિંગ પોઈન્ટ જે છે એનું એ 99 ડિગ્રી સેલ્સિયસ છે. 99 ડિગ્રી સેલ્સિયસ એ મેલ્ટ થઈ જાય છે. પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. અને પાણીમાં અદ્રાવ્ય છે. સેમ તમારે નેપ્થેલિન અને એન્થ્રેસિનના જે આપણે ભૌતિક ગુણધર્મ જોયા એના જેવા જ છે, બરાબર. એનું 9 અને 10 નંબરનું સ્થાન જે છે એ ખૂબ જ સક્રિય છે.
9મું અને 10મું સ્થાન કેવું છે, ખૂબ જ સક્રિય છે, એટલે એની બધી જ રિએક્શન જે છે એ 9મા અને 10મા સ્થાન ઉપર જોવા મળશે. તો આ જે છે આપણે એન્થ્રેસિન, એની અંદર તમને પોઝિશન કહું તો આપણે અહીંયા જોઈએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, આ 5th, 6th, 7th, આ 8, આ 9 અને આ 10. બરાબર, આપણે બધી જ રિએક્શન જે જોવાની છે આની અંદર જોવાની થશે. નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, બ્રોમિનેશન, બરાબર, એ બધી જ રિએક્શન આપણે શેની અંદર, તો કે આ કોણીય બંધારણ છે એની અંદર જોશું. બંને બંધારણ સરખા જ છે, પરંતુ ફર્સ્ટ આ જે છે એ કેવું છે, તો કે આ તમને પોઝિશન ખાલી ચેન્જ છે. આ કોણીય બંધારણ છે ને આ કોણીય છે, પરંતુ એની પોઝિશનની અંદર કેવો થોડો ઘણો ચેન્જીસ જોવા મળે છે. એટલે આપણે આ વાત કરી ફિનાન્થ્રીનના બંધારણની અને એના ભૌતિક ગુણધર્મની અને એની પોઝિશનની, કે ફિનાન્થ્રીનની અંદર કઈ પોઝિશન જોવા મળે છે. હવે એના રાસાયણિક ગુણધર્મ અને સિન્થેસિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું, પરંતુ ફિનાન્થ્રીન અહીંયા સુધીનું જે છે એ તમે યાદ રાખી લેજો. બરાબર, ગમે ત્યારે કંઈ પણ પૂછે તમને આમાંથી ક્વેશ્ચન તો તમને આવડવો જોઈએ. બરાબર, એટલે જો એક વખત લખી નાખશો એટલે તમને વાંધો આવશે નહીં. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફિનાન્થ્રીનનો ક્વેશ્ચન કમ્પ્લીટ કરીશું કાલે, અને સાથે તમારું ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન જે છે એ પણ આપણે કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, થેન્ક યુ.